આખરે મોડે મોડે પોલીસને જ્ઞાન લાગ્યું છે અને પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પીએસઆઈ સોનલ રાઠોડ કોણ? આ એ જ પીએસઆઈ સોનલ રાઠોડ છે જે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર મારી અને જતા રહ્યા હતા. આ ઘટના પર ઢાંક પીછોડો કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા. પોલીસ પણ આ મામલે ફરિયાદ ન નોંધાય એ માટે દોડાદોડી કરી રહી હતી. ખુદ સોનલ રાઠોડ પણ પીડિત પ્રજ્ઞાચક્ષુના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ હવે આખરે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના વડા એમણે એક્શન લીધા છે અને પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કર્યા છે. પણ શું સસ્પેન્શન પૂરતું છે? આ ઘટનામાં હજુ સુધી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની ફરિયાદ નોંધાણી નથી. આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને એટલો ઢોર માર માર્યો હતો કે એની આંખમાં પણ ઈજાઓ પહોંચી હતી. આ મામલાને લઈ અનેક મીડિયાના અહેવાલો સામે આવ્યા. જ્યારે દબાણ સર્જાયું ત્યારે હવે આ પીએસઆઈ સોનલ રાઠોડની સામે એક્શન લેવાયા છે. પણ શું આ સોનલ રાઠોડ એક જ વ્યક્તિને મારવાના આરોપી બને એમ છે? વિવાદ એવો છે કે સોમાન પાસે અનેક એવા લોકો આવ્યા જેમાંનો એક અહેવાલ સોમાને તૈયાર પણ કર્યો છે. એમાં પણ એ મહિલાના આક્ષેપ છે કે આજ સોનલ રાઠોડ જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે એ મહિલા ફરિયાદી હતા, છતાં પણ એને ફટકારવામાં આવ્યા હતા સોનલ રાઠોડ દ્વારા. આ એ જ સોનલ રાઠોડ છે જેને દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર માર્યો નાનકડી એવી ક્ષુલ્લક બાબતમાં, એ પણ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને. પરંતુ હજી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શું કરી રહ્યા છે એ સવાલ છે. એસપીએ તેમને સસ્પેન્ડ કર્યા છે, વિવાદના કારણે સસ્પેન્ડ થયા છે. વિવાદ જગ જાહેર છે અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પણ માધ્યમોની સામે બોલ્યો છે કે કેવી બર્બરતા સોનલ રાઠોડ વરસાવી રહ્યા હતા તેમના પર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને. અને પોલીસને ખબર નથી. જો પોલીસને ખબર નથી તો ઢાંકણીમાં પાણી જલ્દીથી લઈ લેવું જોઈએ અને યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કહી દેવું જોઈએ કે અમે પોલીસ બનવાને લાયક નથી. અને જો તેવું નથી તો અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ આ બાબતની હવે નોંધ લેવી જોઈએ. ઘટના શહેરમાં બની છે, શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં બની છે અને એક્શન લેવાના છે ગ્રામ્ય પોલીસ દ્વારા પહેલા. કારણ કે આ મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ કર્મચારી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસના. વિવાદને જોતા એક્શન લેવાયા છે. સરાહનીય પગલું છે સસ્પેન્શનનું. પરંતુ આ સસ્પેન્શન માત્ર પૂરતું નથી. કારણ કે ગુજરાત પોલીસની અંદર જે કોઈ પણ વ્યક્તિ અસામાજિક તત્વો જેવા ધંધા કરે એ તમામ તત્વોને સંદેશ જવો જોઈએ, મિસાલ કાયમ થવી જોઈએ કે આ ગુજરાત પોલીસ છે, આ લુખ્ખાઓનો અને ગુંડાઓનો અડ્ડો નથી. નાગરિકોની સુરક્ષા માટે, સેવા માટે, સલામતી માટેની ગુજરાત પોલીસ છે, નહીં કે લુખ્ખાગીરી, દાદાગીરી અને જાણે પોતાના બાપની ગુજરાત પોલીસ હોય એ પ્રકારે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને મારવા માટેની ગુજરાત પોલીસ. હવે અમદાવાદ પોલીસ કમિશનર ક્યારે આ મામલે સેલ્ફ કોગ્નિઝન્સ લઈને કાર્યવાહી કરે છે એ જોવાનું. કારણ કે પીડિત ફરિયાદી હજુ પણ ડરેલા અને સહેમેલા છે. તેમનું કહેવું છે કે મને ભય લાગે છે ફરિયાદ આપવામાં. વિચારો, પોલીસ પાસે જવામાં ભય લાગે છે, ગુંડા પાસે જવામાં ભય લાગે તો એક વખત માની લઈએ, પણ પોલીસ પાસે જવામાં જ્યારે ભય ફરિયાદીને લાગવા લાગે ત્યારે યાદ રાખવું કે ગુંડામાં અને પોલીસમાં પાતળી ભેદરેખા થવા લાગી છે. જે એખાય જેટલું અંતર હતું એને આપણે ટૂંકું કર્યું છે. અંગ્રેજોની પોલીસ બર્બરતા વરસાવવા માટે રાખવામાં આવી હતી. આપણી પોલીસ નાગરિકોની સુરક્ષા, સેવા અને સલામતી માટે રાખવામાં આવી છે. અને છતાં પણ આપણા નાગરિકો, પીડિતો અને પ્રજ્ઞાચક્ષુ જેને આંખે દેખાતું નથી એવો વ્યક્તિ ફરિયાદ કરવાથી ડર અનુભવતો હોય તો એનાથી વધારે નામોશી આપણી કઈ હોય? જોઈએ હવે આ મામલે ગૃહ વિભાગ એક્શન લેશે કે પછી એ પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર એક્શન લઈ અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરી અને એક એવી મિસાલ કાયમ કરે છે કે ગુજરાતમાં અને ગુજરાત પોલીસમાં આ તો ક્યારેય નહીં ચાલે. દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.